પુસ્તકાલય આ બે મકાનો આ કેમ્પસમાં ઉમેરાય છે એટલે એના માટે આપણે એનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે દર વર્ષે આપણે ઊંધિયા પાર્ટી રાખીએ છીએ। ઘણા વર્ષોથી દેથલી હતા ત્યારથી ઊંધિયા પાર્ટી, ગીતા જયંતિ, વાલી સંમેલન આવી જે પરંપરા છે સંસ્થાની એ ચાલુ રાખી છે। એટલે આજે આપણે ત્યાં બે મકાનો, એમાં એક વિદ્યાર્થી ભવન એ આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ પરિવાર તરફથી રૂપિયા 51 લાખના ખર્ચે વિદ્યાર્થી ભવન, મધુલક્ષ્મી વિદ્યાર્થી ભવન બનાવી આપવામાં આવ્યું છે। સાથે સાથે ગોરધન કાકાના દીકરી ઇન્દિરાબેન, એમના પરિવારના સ્વજન પ્રણવભાઈ તરફથી પુસ્તકાલયના મકાનનું નિર્માણ કરી આપવામાં આવ્યું છે। રૂપિયા 11 લાખના ખર્ચે એ પુસ્તકાલય તૈયાર કરવામાં આવ્યું છે। આદરણીય ઇન્દિરાબેન અને નિમિષભાઈ અને ગીતાબેન, એમને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય। સ્ટેજ ઉપર આવવા વિનંતી છે। દાતા પરિવારના તરફથી ઉદ્ઘાટનમાં આવ્યા છો તો સ્ટેજ ઉપર તો આવવું પડે ને। કૃપા કરીને સ્ટેજ પર આવી જાઓ, કારણ કે અમારે તમારું અભિવાદન પણ કરવાનું છે। બે 2018ની સાલમાં સ્વર્ગસ્થ તૈયબભાઈ જમીનદારે અહીંયા શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે 4 વીઘા જમીન એ આપી અને દાતાઓ અને વડીલોના શુભાશીષથી આજે એક નાનકડા બીજમાંથી આપ જોઈ શકો છો કે ટૂંકા ગાળામાં 7 વર્ષના ટૂંકા ગાળામાં એક સરસ મજાનું શૈક્ષણિક સંકુલ ઊભું થઈ શક્યું છે। ઇન્દિરાબેનને વાત કરી કે આપણે પુસ્તકાલયની જરૂર છે, પુસ્તકાલય બનાવવું જોઈએ આપણા કેમ્પસમાં, તો એમણે તરત જ પ્રણવભાઈ અમીનને મારી રૂબરૂ ફોન કર્યો અને કર્યા સિવાય તમારે પૈસા કેટલા જોઈએ છે એ વાત કરો, બીજી વાત ના કરશો, તમારે પૈસા કેટલા જોઈએ છે। કોરોના વખતે અમે બધાએ મહેનત કરીને બેન્ચીસો ને બધું તૈયાર કરી દીધું। ત્યારે આવા સરળ પ્રકૃતિના મુશ્કેલીના વખતે હું અડધી રાત્રે ફોન કરું તો તરત જ રાકેશભાઈ કે ચિંતા ના કરશો, હું છું, આવી જાઓ। કાયદાકીય રીતે ને ખૂબ જ રીતે સહજતાથી એ આત્મીયતાથી આ સંસ્થાને મને મદદ કરે છે, ત્યારે એમને પણ હૃદયના ભાવથી આવકારું છું। આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ, આ સંસ્થામાં જ્યારે શરૂઆત થઈ, ભૂમિપૂજન થયું અને પછી હું ગેસ્ટ હાઉસમાં એટલે આનંદ ભવનમાં રહેતો હતો, ત્યારે એમણે કહ્યું કે નટુભાઈ તમે આનંદ ભવનમાં રહો છો પણ આવેલા મહેમાનો પણ તકલીફમાં મુકાય ને તમે પણ તકલીફમાં મુકાવ,
એટલે હું સરસ મજાનું તમને રહેવામાં તમને મદદ કરવી છે, પણ હજી મારી પાસે એવી કોઈ સગવડ થઈ નથી, અને થશે ત્યારે હું ચોક્કસ કંઈક મદદ કરીશ. ભગવાને એમની પ્રાર્થના સાંભળી અને અહીંયા ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું દાન એમના તરફથી આપણને મળ્યું છે. ગોરધન કાકાના નામે, પૂજ્ય મોટાના નામે સ્કૂલનું મકાન એ એમના પરિવાર અને એમના સ્વજનો તરફથી એમણે ખૂબ મહેનત કરીને આપણને મદદ કરી છે. આ ઉપરાંત નટુભાઈએ અત્યંત સુંદર એવો ઇતિહાસ રજૂ કરી દીધો. અહીં માત્ર ખેતરની ભૂમિ હતી, એમાંથી જે આ સંકુલનું સર્જન થયું એમાં કોણે કોણે યોગદાન આપ્યું અને કોણ કોણ દૂર દૂરથી આશીર્વાદ આપી રહ્યા છે એ બધાની વાત કરી. પૂજ્ય પરસદરાય શાસ્ત્રીનું એટલું બધું તપોબળ કે એ ઋષિ તત્વએ આશીર્વાદ પણ એવા સરસ આપ્યા કે નટુભાઈએ વાત કરી કે આ ભૂમિ નંદનવન બની ગઈ અને બની રહી છે. આજે રામ ભક્ત સબરીનો અને પ્રેમ સાબિત કરવાનો, અભિવ્યક્ત કરવાનો, અને આજે પાછો પ્રપોઝ ડે છે. કાલે ગુલાબ આપ્યું ને આજે નક્કી. આવું કેવી રીતે પણ થાય છે? આપણે તો વેલેન્ટાઇન ડે એ રીતે ઉજવવાનો કે જેણે આપણને ચાહ્યા છે, આપણા વિકાસમાં રસ લીધો છે, આપણને આશીર્વાદ આપ્યા છે, આપણને સહાયતા કરી છે, એ લોકોની સાથેનો આપણો અનુબંધ, આપણો સેતુ મનથી બંધાઈ જાય, એને આપણે સાચી વેલેન્ટાઇન ડે કહેવાય. એટલે આપણું પ્રપોઝલ આ છે આજનું, કે પ્રપોઝ ડે આ રીતે ઉજવવાનું છે. બે પૂજ્ય અત્યંત પવિત્ર વ્યક્તિત્વ એમની નિશ્રામાં આ કામ થાય છે. પૂજ્ય સાધ્વી ચિત્ત શક્તિ સરસ્વતીજી, જ્ઞાન વિહાર આશ્રમ હેરંજ, તાલુકા વસો, જિલ્લા ખેડા. એમની સાથે જ પૂજ્ય સાધ્વીજી શિવ ભક્તિ સરસ્વતી. હવે સરસ્વતીની વંદના રાજેન્દ્રભાઈ પટેલના લઘુબંધુ સુરેશભાઈ પટેલ ગયા વર્ષે પણ એમને 2.5 લાખ રૂપિયા આપણને દાન આપ્યું હતું. આજે પણ એ 2.5 લાખ રૂપિયાના ચેક આપણને આપે છે. રાજેન્દ્રભાઈના બીજા સ્નેહી અરુણકુમાર પટેલ, હા એટલે સુરેશભાઈના શાળા, એમના તરફથી રૂપિયા 25,000 આપણને મળે છે. અને બીજા જીતેન્દ્રભાઈ ચૌધરી, રાજેન્દ્રભાઈના મિત્ર, અહીંયા ખુરશીમાં બેઠા છે પહેલા નંબરે. દર વર્ષે આપણને 11,000 રૂપિયા એ આપે છે. कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभुतिमीर् देवै सदा वन्दिता सामान् पातु सरस्वती भगवती निशेषजायापहा निशेषजायापहा. જોડાવા માટે વિનંતી છે. દર્શન કરવા એ પણ જોડાવા જેવું જ છે. કહેવાય છે ને કે નર્મદા નદીનું તો માત્ર દર્શન કરો તો સ્નાન બરાબર છે.
ગંગા સ્નાને યમુના પાને રેવા દર્શન માત્રે. તો આ પવિત્ર સરસ્વતી પૂજનનો પ્રારંભ છે. દીપ પ્રાગટ કર્યો છે મહાનુભાવોએ. આપણે ઉભા રહીશું સાથે. આ શ્લોક બોલો. દીપ પ્રાગટ્ય. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે. અમે જે કહીએ કરવાનું. ઉપર થઈને 125 વિદ્યાર્થી રહી શકે એવી સગવડ છે. ઉપર પણ સંડાસનો બ્લોક છે, નીચે પણ, એટલે સંડાસ બાથરૂમ એટેચ બધું છે. એવો સમય આવશે કે તમે કોઈ કંપની માટે કામ કરતા હશો તો નટુભાઈને એટલો બધો એમને અભિમાન થશે કે અમારા છોકરાઓ અમારા હાથ નીચે ભણીને સરસ પોઝિશન મેળવી છે. એ કરી બતાવજો. સુકાન તમારા હાથમાં છે. જય હિન્દ કેવું પડશે આજે મારે. તમે બોલો, તમે હસો, તમે એમના સાનિધ્યમાં ભણો એવી અમારી આશા છે. કપરા સમયમાંથી પસાર થઉં છું. 5 મિનિટમાં 5 ઇન્દ્રિયો ભગાવીને છઠ્ઠીમાં પ્રવેશવાનો. કવિ છે એટલે ઓકે. બહુ આનંદની ક્ષણો જ્યારે દાખલ થાય ત્યારે નટુભાઈ કીધું કે એક ભાવ પ્રદેશમાં પ્રવેશીએ છીએ જે આપણને આત્માનો અનુભવ થાય છે. વાંસળીમાં વાગતું છેડાનું બંધ. અને જુઓ સાહેબ, આ નિર્દોષ બાળકોની આંખમાં જરા તો જુઓ. આ નિર્દોષ બાળકોની આંખમાં જરા તો જુઓ. જળ હળે છે દિવ્યતમ, જળ હળે છે દિવ્યતમ.
તૈયબપુરાનો સેવાશ્રમ. બાળની ચેતના કેટલી ઝીલાય છે તો મને ખ્યાલ નથી, પણ જ્યારે મને ખબર પડી કે 11 લાખના દાનથી સાક્ષાત સરસ્વતીનું અવતરણ એક પુસ્તકાલય સ્વરૂપે થતું હોય, જ્યાં 10 એ લોકોએ 10 કબાટો મૂક્યા છે, એમાંથી 11મું કબાટ મુકાયું નથી. એ 11મા કબાટની સરસ્વતીનું સાક્ષાત દર્શન મેં મારા પડોશમાં બેઠેલા એમના સાક્ષાત્કાર દર્શન ચિત્ત શક્તિ સરસ્વતી માતામાં મેં કર્યા છે. અને આ ચિત્ત શક્તિ સરસ્વતી માતા મને એમ કહે છે કે તમે સાક્ષાત રામકૃષ્ણ પરમહંસનો અવતાર છો. ત્યારે મને લાગે છે કે હું મારી જાતને ખોલતો તો એ સ્થાન આ છે કે જ્યાં મને કોઈ રામકૃષ્ણ પરમહંસ કે હું તો સુદામા થવાને લાયક નથી, નટુભાઈ આપના ચરણે પડવાનો લાયક નથી, મોહનભાઈ આપના શીશનું મુગટ થવાને લાયક નથી. એવી દશામાં જ્યારે આટલી ચિત્ત શક્તિ સરસ્વતી માતા સાક્ષાત બ્રહ્મનું દર્શન કરીને મારામાં એ મુગટ પહેરાવે, ત્યારે કેટલો બધો આત્મભાવ આ સંસ્થા માટે મને જાગે એ તો હું શું કલ્પી શકું. શહેરોની પુસ્તકાલયો કબૂતરો ત્યાં ભોગવતા હોય છે ને આ પુસ્તકાલયમાં પ્રવેશ થતાં મને લાગ્યું કે અસંખ્ય આવા બાળકો નિર્દોષ ભાવે જ્ઞાન વગર એનું પઠન કરે છે, રટન કરે છે, આત્માના પ્રવેશમાં પ્રવેશે છે, ગીતાના દર્શન કરે છે. ને આપ જોઈ શકો છો કે સરસ્વતી માતાનું પણ જો સન્માન કોઈ કર્યું હોય તો ગીતાએ કર્યું છે. આપણા નટુભાઈની છાતીને ફાડીને કોઈ જુએ તો રામની હનુમાનની છાતીને ફાડીને રામ દેખાય. નટુભાઈ કે મારી છાતીને ફાડશો તો રામ કે કૃષ્ણ નહીં દેખાય. છાતીમાં મારી મેં કર્યા છે સંગ્રહાલયો, છાતીમાં મારી મેં બસાવ્યા પુસ્તકાલયો. વિદ્યાન શબ્દના ખરા અભિયાન હોય છે. છાતીમાં મારી મેં બસાવ્યા પુસ્તકાલયો, વિદ્યાન શબ્દના ખરા અભિયાન હોય છે. નટવર તો ગઝલની ગરુડાઈ છોડને હું પરવેશ તું. આ બધા મને ગઝલ કારણ કે તું પરવેશ તું ગઝલની ગરુડાઈ છોડને. કેવળ જીગર સુધી તો ઉડાન હોય છે. મારે જે પહોંચવા વિષ્ણુને પણ કહીશ કે માનવના જીગર સુધી પહોંચવું હોય ને તો તારે જે મંત્ર ભણવા પડે તો તૈયબપુરાના નટુભાઈની ચરણોમાં બેસીને તું એ મંત્રસ્થ થશે ને તો એ વિષ્ણુને કૃષ્ણ તું પામી શકે કે ગીતાનો સાર શું છે. આ બાળકોમાં ગીતાના સારનું દર્શન થશે. છેલ્લે એટલું જ કહું, છેલ્લે મારે એટલું જ કહું છે કે સ્વાગતના ફૂલ લઈ ઉભો લાંબી કતારમાં, પામી ગયો છું એટલું સ્વાગતના સારમાં. સ્વાગતના ફૂલ લઈ ઉભો લાંબી કતારમાં, અવધૂત વળ્યો નથી કે હું નથી ફકીર. સ્વાગતના ફૂલ લઈ ઉભો લાંબી કતારમાં. એક એક જ્યારે આપણે બધા ઉદ્ઘાટન માટે પગથિયા ચડતા ત્યાં હું દરેકના ચરણ પાસે જોતો હતો કે એકેનું ચરણ ક્યાંય પુષ્પની પંખડીને સ્પર્શ્યું નથી. એના પદ્મ કમળ એક એકના પદ્મ કમળ પણ પુષ્પ સંપન્ન પ્રફુલ્લિત હતા અને પુષ્પની પાંદડી જે ત્યાં અભિષેક માટે અભિવાદન માટે મૂકી હતી. એમને પણ એક સરળ સમીકરણ સાધ્યું. મને લાગે છે કે આ પ્રદેશમાં સાક્ષાત બ્રહ્મ દર્શનના સમીકરણ થાય છે. એટલે આ પ્રદેશમાં એક ભક્ત દોડી જઈને આવે તો કદાચ એના ઘરની દિવાલમાં કૃષ્ણ તો એના કેદખાનામાંથી છૂટીને ભાગ્યો, પણ આ પ્રદેશમાં ના આવું તો મને ક્યારેય મોક્ષ ન મળે. Place, and it sparks that curiosity and gives them the gift of imagination. So I'm very happy to be here, and thank you so much for the wonderful hospitality. I hope everyone has a wonderful afternoon. Thank you. Are never failing friends are they, with whom I converse night and day. એટલે આ પુસ્તકાલયનો ઉપયોગ રૂડિયાર્ડ કિપલિંગના વાક્ય પ્રમાણે થાય એ આપણે ઈચ્છીએ. સરસ વાત કરી. યુ હેવ ગિવન few words but very inspirative words, very motivational words. We are thankful to you. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। સર્વવ્યાપક પરમાત્માને પ્રણામ, મારા ગુરુદેવને પ્રણામ, અહીંયા ઉપસ્થિત સૌના હૃદયમાં વિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. અહીંયા આજે જે વિદ્યાર્થી ભવન અને પુસ્તકાલયનો જે ઉદ્ઘાટન થયું, જે સૌ કોઈ મહાનુભાવો અહીંયા પધાર્યા છે, બધાના નામ પણ મેં સાંભળ્યા. મારે એક જ વાક્યમાં કહેવું હોય તો જેમ હાર હોય, અલગ અલગ પુષ્પો હોય, પણ સૂત્ર વગર એ માળા ના બની શકે. અહીંયા જેટલા પણ બેઠા છે અને એ બધાએ આ સંસ્થાને એક આખી એક નાના બાળકને હૃદયથી ઊંચકીને હૃદય લગાડે એ રીતે સૌએ ખૂબ ખૂબ હૃદય અહીંયા ઠાલવી દીધું છે. કોઈએ તનથી સેવા કરી છે, કોઈએ મનથી સેવા કરી છે, કોઈએ ધનથી સેવા કરી છે, કોઈએ સદભાવથી સેવા કરી છે. તો એ સૌના માટે સૌનું પરમ કલ્યાણ થાય એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું. અને જે બાળકો છે એની અંદર જે છુપાયેલી જે ચેતના છે એ ઉજાગર થાય. જે રીતે ભાઈએ કહ્યું એ રીતે એ ભણે અને પ્રજ્વલિત દીવો જ બીજા દીવાને પ્રજ્વલિત કરી શકે છે. નટુભાઈ જે પરસદભાઈ શાસ્ત્રીજી, જેને તો મેં મારા પિતા તુલ્ય જ માન્યા છે, મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે નથી. અને કાયમ હેરંજ આશ્રમમાં આવતા હતા તો પૂજ્ય સ્વામીજીને તો મળે જ, પણ તરત શોધે માતાજી કઈ છે. હું કહું તમારી દીકરી છું. તો કે ના બેટા, મને માનો ભાવ આવે છે. તો મેં કહું મને તમારી અંદર પિતાજીનો ભાવ આવે છે. એ એક દોહો રામચરિત માનસની ઘણી બધી ચોપાઈ, એમને આખું રામચરિત માનસ કંઠસ્થ હતું.